સંવત 1860માં એક સંત મંડળ સહિત શ્રીહરિ વરજાંગ જાળિયા ગામે પ્રથમ વખત પધાર્યા ત્યારે બાબરિયા, આહિર, સાંગાભાઈ, કાથડભાઈ, નગાભાઈ વગેરે રૂઢી રીતે સ્વાગત કર્યું. શ્રીહરિએ સાંગાભાઈના ઘેર ઉતારો કર્યો ત્યારે સાંગાભાઈના પત્ની રતનબાઈએ સેવામાં કંઈ ખામી ન રાખી. ભાવપૂર્વક ગામના સૌ હરિભક્તોએ પણ શ્રીહરિની સેવા કરી. ફળિયામાં પીપળાના વૃક્ષની ડાળે હિંડોળો બાંધીને શ્રીહરિને ઝુલાવ્યા અને શ્રીહરિએ જ્ઞાન વાર્તા કહી ભક્તોને આનંદ આપ્યો. ફરી પાછા ઘણા દિવસ વીતા અને શ્રીહરિ સાંગાભાઈના ઘેર આવ્યા. ઘેર કોઈ ન હોવાથી ફળિયામાં પડેલો ખાટલો ઢાળીને બેઠા. શ્રીહરિની પધરામણીની હીરાભાઈને જાણ થતાં તે શ્રીહરિ પાસે આવ્યા. પગે લાગીને સામે બેઠા. ત્યારે શ્રીહરિએ તેને કુશળ સમાચાર પૂછ્યા. ત્યારે સાંગાભાઈના પત્ની રતનબાઈ બહારથી આવ્યા. તેણે શ્રીહરિના દર્શન કરી પગે લાગીને કહ્યું કે લ્યો, આજ તો અમારે આંગણે સોનાનો સૂરજ ઉગ્યો. તે મહારાજ, તમે આમ અચાનક ઘણા દિવસે પધાર્યા. હું તો સત્સંગમાં ગઈ હતી અને આપ ઉઘાડા વાણ ભરેલ ખાટલે બેઠા. કોઈનો આવકારોય ન મળ્યો. અમારી ઉપર કૃપા કરી એ સારું કર્યું. લ્યો, હવે તમે અને હીરાભાઈ ઓસરીમાં આવો. મહારાજ, તમે આ સાંગામાચી ઉપર પધારો. એમ કહીને રતનબાઈએ ઘરની સાંકળ ઉકાળી કમાડ ખોલી ઉતાવળે સાંગામાચી બહાર ઓસરીએ ઉતરાદી બહાર રાખી ઉપર ધડકી પાથરી શ્રીજી મહારાજને બેસાડ્યા. હીરાભાઈ સામે બેઠા એટલે રતનબાઈએ ઉતાવળે ઘરકામ કરવા માંડ્યું. શ્રીહરિ તેને જોઈને બોલ્યા કે રતનબાઈ, તમે નિરાતે કામ કરો ને. અરે મહારાજ, ઉતાવળ ન રાખું તો કામ ખૂટે ક્યારે? અને મારે તમારી પાસે બેસવાની નવરાશ ક્યારે મળે? વળી તમે હમણાં સભા કરીને કહેશો કે લ્યો, હવે અમારે જવાની ઉતાવળ છે, એમ કહી હાલી નીકળશો. ત્યારે રતનબાઈનો ભાવ જાણીને હરિ બોલ્યા કે ના ના રતનબાઈ, આજ અમે જવાની ઉતાવળ નહીં કરીએ. તમે નવરા થાઓ, પછી સભામાં સત્સંગ કરીશું. સારું, લ્યો તો મારા જીવને નિરાશ થઈ, રતનબાઈએ કહ્યું. ત્યાં બહારથી પ્રેમબાઈ અને બીજી સ્ત્રીઓનો ઘેરકો આવીને મહારાજને દૂરથી પ્રેમ ભાવે દર્શન કરી પગે લાગીને ઊભી રહી. તે વખતે મહારાજનું અડધું અંગ ઉઘાડું હતું. મહારાજના વાંસા ઉપર એક મકોડો જોઈને પાસે ઉભેલ પ્રેમબાઈએ મકોડાને હાથની ઝાપટ મારી દૂર કર્યો. પાર્ષદ ભગુજીએ કહ્યું, હા છોકરી, તું મહારાજને અડીશ નહીં, મહારાજને ઉપવાસ પડશે. પડખેની બાઈ બોલી ઉઠી, આ છોકરી ભારે હો, પાછી કે ઢીંગલે પોતીએ રમવા જેવડી ઉંમરે. એને એવું લખણ પડ્યું કે ગામમાં જ્યારે પણ કોઈ સાધુ આવે, કથા સત્સંગ થતો હોય, ત્યાં તેની ખબર પડે કે તરત જ અંધાય કામ મેલીને હળી કાઢતી દોડે અને આવીને મોર ઊભી રહીને ટગર ટગર જોતી સાંભળે. એને હજુ શી ખબર પડતી હશે કે આ સાધુ સંતોની સેવાનો માર્ગ તો જીવતરને પાર ઉતારનારો છે. મહિલાઓનો આમ ચણભણ કરતો વાતુનો પ્રવાહ વહેતો વહેતો રોકાયો. ત્યારે મહારાજે કહ્યું, એ તો બાળક છે, એનો કાંઈ અમને બાદ નહીં. એમ કહી શ્રીહરિએ પ્રેમબાઈની સેવાને સ્વીકાર કર્યો. રતનબાઈ ઘરકામમાં નવરા થઈ બાયુ સાથે બેઠા. શ્રીહરિએ બહુવાર સુધી સત્સંગીઓને ધર્મ ઉપદેશ કર્યો. ત્યાં સાંગાભાઈ ખેતરેથી આવી ગયા. થોડી વારે શ્રીહરિએ જવા માટે રજા માંગીને ચાલતા થયા. નાની વયમાં શ્રીહરિના દર્શન અને રાજીપો પામીને પ્રેમબાઈના તો દિવસો ફર્યા. અમરેલી જિલ્લાના તળક તળાવ ગામે રહેવા ગયા. ત્યાં પણ તેમણે સત્સંગના નિયમ ધર્મને બરાબર સાચવા. આર્થિક સ્થિતિ નબળી હતી. પ્રેમબાઈ ખેત મજૂરી કરી પોતાનો જીવન વ્યવહાર ચલાવતા. છતાં એ ગામમાં સંતો વિચરણમાં આવે ત્યારે ઠાકોરજી અને સંતોને રસોઈ આપતા. દેવનો ધર્માદો કાઢતા. તેમજ કપાસના કાલા ફોલીને રૂ કાઢીને ભેળું કરી તેને કાંતીને સૂતર વણીને વણાટ કરાવી સંતો માટે ધોતિયા બનાવતા અને સંતોને પ્રેમથી આપતા. સંવત 1938ની સાલમાં મહાપુરુષદાસ સ્વામી રાધારમણ દેવનો ધર્માદો લેવા તળક તળાવ આવ્યા. ત્યારે પ્રેમબાઈએ પોતાના નિયમ પ્રમાણે દેવનો ધર્માદો આપીને સંતોને રસોઈ જમાડી. પોતે કાંતેલ સૂત્રમાંથી ધોતિયું બનાવડાવેલ તે સ્વામીને આપ્યું ને કેવરાવ્યું કે ભગત, સ્વામીને કહે કે આ અમારા હાથે કાંતીને વણાટ કરાવેલું ધોતિયું હવે તમે રંગાવીને ઓઢજો ને અમારા ઉપર રાજી રહેજો, રૂડા આશીર્વાદ આપજો.
એ ધોતિયું સ્વામીએ રંગાવીને ઓઢ્યું અને ખૂબ રાજી થઈ આશીર્વાદ આપ્યા. એક સમયે તો શ્રીહરિએ એમને પ્રત્યક્ષ દર્શન દઈને કહ્યું કે પ્રેમભાઈ, તમે દાંડિયું ધોતિયું અમારા સાધુને દીધું તે એનો દોરો અમારા સાધુને વાહામાં લાગે છે. આમ સંતોને અર્પણ કરેલ સેવા ખુદ પોતે શ્રીહરિ ગ્રહણ કરે છે એવો પ્રત્યક્ષ પ્રમાણ દઈને એમના ઉપર રાજી થયેલા. પ્રેમભાઈને અંતકાળે તેની શ્રદ્ધા અને પવિત્રતાના ભાવથી શ્રીહરિ તેના ઉપર ખૂબ પ્રસન્ન થઈને દર્શન આપતા બોલ્યા, પ્રેમભાઈ, તમે તો અમને પ્રેમની દોરીથી બાંધી લીધા છે. તમે અમારી અને અમારા સંતોની ખૂબ સેવા કરી છે, એથી અમે તમારા ઉપર ખૂબ રાજી થયા છીએ. તમે મહેનત કરી નીતિ ધર્મ સાચવી દ્રવ્ય મેળવેલું તેનો સદુપયોગ કરી જાણ્યો છે. નિયમિત રીતે દેવનો ભાગ કાઢેલો એવી ઊંચી તમારી ધર્મનિષ્ઠા અને દેવ સેવા જોઈ અમે તમને અમારા ધામમાં લઈ જઈને સુખ આપીશું. તેમણે જીવનભર ધર્મની જોડી ખંભે સાચવી રાખીને સંતોને જમાડી ધોતિયા આપેલા. પોતાના જીવનમાં સંકલ્પ કરેલ આદર્શ કર્તવ્ય નિયમ ધર્મ તેઓએ જીવા ત્યાં સુધી રાખીને અંતે અક્ષરધામમાં ગયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. નારી રત્નોમાંથી